આ પ્લાસ્ટિકની બોટલો એ દિવાલ બનાવવામાં વપરાતી ઈંટો છે. જો એમ તમને કોઈ કહે તો તમે માનશો ખરા? નહીં ને? પણ માની લો, કારણ કે આ છે ગુજરાતના ભાવનગરમાં બનતી ઇકોબ્રિક્સ. અને આ ઇકોબ્રિક્સના ઉપયોગથી ભાવનગર મહાનગરપાલિકા બનાવી રહ્યું છે દેશનો સૌથી પહેલો વેસ્ટ ટુ વન્ડર પાર્ક. અને ભાવનગર શહેરથી આ ઇકોબ્રિક્સ બનાવવા માટે લોકો પાસેથી પ્લાસ્ટિકની બોટલો ઉઘરાવવામાં આવે છે અને એની સામે 10 રૂપિયા પણ ચૂકવવામાં આવે છે. સ્વચ્છ ભારત મિશનના ભાગરૂપે ભાવનગર મહાનગરપાલિકા બોર તળાવના ગૌરીશંકર સરોવરમાં આવેલી કૈલાશ વાટિકામાં આ વેસ્ટ ટુ વન્ડર પાર્ક બનાવી રહ્યું છે. વર્ષ 2019માં સ્વચ્છ ભારત મિશનના ભાવનગર મહાનગરપાલિકાના બ્રાન્ડ એમ્બેસેડર ડોક્ટર તેજસ દોશીએ પહેલ કરી અને દેશમાં પહેલીવાર આ પ્રકારનો પ્રોજેક્ટ શરૂ થયો હતો. મહાનગરપાલિકાના અધિકારીએ કહ્યું કે શહેરમાંથી આવી પ્લાસ્ટિક વેસ્ટ ભરેલી આશરે 1 લાખ જેટલી બોટલો જમા કરવાનું આયોજન છે, જેથી કચરાનો મોટો નિકાલ થશે. આ કામમાં લોકોનો પણ સહયોગ ભાવનગર મહાનગરપાલિકાને મળી રહ્યો છે અને લોકો પ્લાસ્ટિક વેસ્ટ ભરેલી બોટલો વોર્ડ ઓફિસ ઉપર મોટી સંખ્યામાં જમા કરાવતા થયા છે. આ પહેલા ભાવનગર મહાનગરપાલિકાએ શહેરના અકવાડા તળાવમાં બનાવેલા ઇકોબ્રિક્સ પ્રોજેક્ટને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બિરદાવી અભિનંદન આપ્યા હતા.